ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् हीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत तेजः क्षमा धृति शौचम। છેલ્લી દૈવી સંપત્તિઓ ભગવાન બતાવતા કે છે તેજસ્વીતા,
ક્ષમાભાવ, ધૈર્ય અને શૌચમ, શુદ્ધિ, આ બધી દૈવી સંપત્તિ છે. શૌચમ શબ્દનો અર્થ આપણે જોયેલો હતો. એનો અર્થ થાય છે શુદ્ધિ, પવિત્રતા. બાહ્ય શુદ્ધિ એવી જ રીતે આંતર શુદ્ધિ. બાહ્ય શુદ્ધિનું પણ સાધકના જીવનમાં મહત્વ છે અને એના કરતાં પણ અનેક ગણું મહત્વ આંતર શુદ્ધિનું છે. ભગવાન અહીંયા જે કંઈ પણ દૈવી સંપત્તિ બતાવી રહેલા છે એ બધી જ દૈવી સંપત્તિ એક દ્રષ્ટિએ આંતર શુદ્ધિને જ બતાવે છે. અહિંસા, સત્ય, અક્રોધ, આ બધી સંપત્તિઓ અંતઃકરણની શુદ્ધિને જ લક્ષિત કરે છે. તો આંતર શુદ્ધિ એ સાધકના જીવનમાં કરવાની બહુ જ મહત્વની સાધના છે. એના થકી જ આગળનું સ્ટેપ જે છે ત્યાં પહોંચી શકાય છે. એટલા માટે જ અધ્યાત્મ સાધનામાં 3 સાધના કહેવામાં આવે છે: કર્મયોગ, ઉપાસના યોગ અને જ્ઞાન યોગ. તો જ્ઞાન યોગ સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું કર્મયોગ છે. જે કર્મયોગ અંતઃકરણની અશુદ્ધિ, મલદોષ જે છે, રાગ દ્વેષાદી આસુરી સંપત્તિ, આ બધાને નિવૃત્ત કરવા માટે કારણ છે. એવી જ રીતે ઉપાસના યોગ જે છે, ભક્તિ જે છે, એ પણ અંતઃકરણની ચંચલતા આદિ દોષને નિવૃત્ત કરવા માટે ઉપાયભૂત છે. તો જે કરવાનું છે મુખ્ય કાર્ય એ અહીંયા જ છે. અને આ કાર્ય થઈ ગયું તો જ્ઞાન યોગથી અવિદ્યાની નિવૃત્તિ થતાં આત્મદેવ સહજ રૂપે પોતાના સ્વરૂપને પ્રગટ કરી દેશે. તો આંતર શુદ્ધિ ઉપર હંમેશા ધ્યાન આપવું રહ્યું. આંતર નિરીક્ષણ કરો, ઈશ્વરને પ્રાર્થના કરો, ફરી ફરીને એના માટે સંકલ્પ કરો. એટલું જ નહીં, તમે જે કંઈ પણ કરો છો એને ઈશ્વરની સાથે જોડતા જાઓ તો પણ વ્યવહાર શુદ્ધ થતો જશે. કારણ કે ઈશ્વર પરમ શુદ્ધ છે, પવિત્ર છે. એને જેટલા કાર્યો સાથે, જેટલા ભાવ સાથે, જેટલા વિચારો સાથે ઈશ્વરને જોડી દેવામાં આવે એટલું એ બધું શુદ્ધ, પવિત્ર થતું જાય છે. જેવી રીતે ગોમૂત્ર જે છે પવિત્ર છે, એનો જ્યાં જ્યાં છંટકાવ થાય એ બધું પવિત્ર થઈ જાય છે. એવી જ રીતે પરમાત્મા પવિત્રતાની સાક્ષાત મૂર્તિ છે. સર્વશ્રેષ્ઠ પવિત્ર વસ્તુ એ જ છે. એની સાથે જે સંપર્કમાં આવે એ બધું જ પવિત્ર થતું જાય. માટે મહાપુરુષો કહેશે, અંતરમાં ભગવાનને ભરતા જાઓ. જેટલે અંશે ભગવાનને ભર્યા એટલે અંશે અશુદ્ધિ બધી સાફ થતી જશે, કચરો બધો ખાલી થતો જશે. ભક્તિ આ જ કાર્ય કરે છે. જ્ઞાનને માટે પહેલાં શુદ્ધિ હોવી જરૂરી છે. ભક્તિને માટે પહેલાં શુદ્ધિની જરૂર નથી. ભક્તિ સ્વયં બધું શુદ્ધ કરે છે. માટે ભગવાનની સાથે જેટલું જોડ્યું એટલો જ જીવનમાં ભક્તિભાવ આવ્યો. એ ભક્તિભાવથી જીવન શુદ્ધિને, પવિત્રતાને પ્રાપ્ત થાય છે. તો આ શૌચ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય છે. અને બાહ્ય શૌચ કોઈકની પાસેથી શીખવું પડે છે. જે શૌચનું પાલન કરે છે એમની પાસેથી શીખવું પડે કે કોને શુદ્ધિ કહેવાય, કોને અશુદ્ધિ કહેવાય. અને એવી રીતે જ બાહ્ય શૌચને જીવનમાં લાવી શકાય. એ બધી શાસ્ત્રીય બાબતો છે. શૌચમ પછી આગળ ભગવાન કહેશે અદ્રોહ. દ્રોહ શબ્દનો અર્થ થાય છે બદલો લેવાની વૃત્તિ જેમાં થાય.
દ્વેષનું જ વધારે દ્રઢ રૂપ દ્રોહને પ્રાપ્ત થાય છે, જેને વિદ્વેષ પણ કહેવામાં આવે. વિશેષ દ્વેષ. દ્વેષ એટલી હદ સુધી વધી જાય કે જેના પરિણામે બદલો લેવાની, વેર લેવાની વૃત્તિ થાય. એણે મને નુકસાન કર્યું તો હું પણ એને નુકસાન પહોંચાડું. એણે મને 2 શબ્દ ખરાબ કહ્યા તો હું સામે 4 કહું. 1 થપ્પડ મારી તો હું 4 મારું. આ પ્રકારની વૃત્તિ જ્યારે અંતરમાં થઈ જાય તો એને દ્રોહ કહેવામાં આવે છે. ને ભગવાન કહેશે દૈવી સંપત્તિ દ્રોહ નથી, પરંતુ દ્રોહનો અભાવ, અદ્રોહ. આવા પ્રકારની ઈચ્છા કે ભાવનાનો અભાવ, વેર વાળવાની વૃત્તિનો અભાવ, એને કહેવાય છે અદ્રોહ. વ્યક્તિએ હંમેશા યાદ રાખવું જોઈએ કે મારા જીવનનું લક્ષ્ય શું છે. લક્ષ્ય મહાન હોય ત્યાં વેર વાળવાની વૃત્તિ રાખવાની ના હોય. એ બધી બાબતો એની સામે ગૌણ બની જાય છે. અને આમ પણ વેર વાળવાથી વેર કોઈ ઓછું તો થતું નથી. એક પરંપરા તો હંમેશા ચાલુ જ રહેશે. અને એ પરંપરાને તોડવા માટે ક્યાંક એકથી તો શમન થવું જોઈએ. અને એ કોણ કરી શકે? જે સમજદાર છે, જેણે સત્સંગ કર્યો છે, જેણે કંઈક સાચું ડાપણ પ્રાપ્ત કર્યું છે, એણે જ એ વેરના શમન માટે પહેલ કરવી જોઈએ. તો આ પ્રકારે જે દ્રોહ જે છે એ અંતરમાં એક પ્રકારનો ખળભળાટ મચાવી દેનાર છે. અને એવા ખડબડિત અંતઃકરણ સાથે ક્યારેય પણ આત્મચિંતન, ભગવત ચિંતન સંભવ બનતું નથી. દ્રોહ એ તીવ્ર દ્વેષની જ અવસ્થા છે. અને તીવ્ર રાગ હોય કે તીવ્ર દ્વેષ હોય, એ મનને ક્યારેય પણ ખાલી રહેવા દેતા નથી. બલ્કિ એ તીવ્ર રાગ કે દ્વેષનો વિષય જ મનમાં હંમેશા ગુમરાયા કરતો હોય. અને અધ્યાત્મ સાધનાને માટે મન ખાલી હોવું જરૂરી છે. આવી બધી તુચ્છ બાબતોથી મન મુક્ત હોવું જોઈએ. વ્યક્તિએ વિચારવું જોઈએ કે વેર લઈ અને હું સજા આપનાર કોણ? એને સજા આપનાર કર્મ છે. દરેકને એના દોષની, પાપની સજા આપનાર એના કર્મ છે. અથવા તો ઈશ્વરને કહો, ઈશ્વર જ જગન નિયંતા છે, જીવોનો નિયંતા છે, કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે. એણે જે કરવાનું હશે, જે ફળ આપવાનું હશે એ આપશે. મારે એમાં વચ્ચે કંઈ પડવાની આવશ્યકતા નથી. હું મારા લક્ષ્યને પકડી રાખું તો આ બધી બાબતો જે છે એ ઘણી ગૌણ બની જાય. તો એનું તો લક્ષ્ય જ મુખ્ય હોય છે, પ્રધાન હોય છે. એના સિવાયનું બીજું બધું જ અત્યંત તુચ્છ છે. અને લક્ષ્યની સિદ્ધિને માટે મનની શાંતિ અનિવાર્યતા છે, શાંતિની અનિવાર્યતા છે. માટે શાંતિનું રક્ષણ કરવું એ પણ એક લક્ષ્ય થઈ જાય છે. એક પ્રથમ લક્ષ્ય છે શાંતિનું રક્ષણ કરવું. અને એ શાંત મનથી અંતે પરમાત્મા પ્રાપ્તિ કરવી એ પરમ લક્ષ્ય છે. સાથે સાથે મારે યાદ રાખવું જોઈએ કે મારા જ પોતાના સુખ શાંતિને માટે મારે આ બધું છોડવાનું છે. બીજા પ્રત્યેનો દ્વેષ કે વેર વાળવાની વૃત્તિ કે બીજા પ્રત્યેનો ક્રોધ કે અંદર જે કંઈ પણ બીજાને લઈને જે કંઈ ફરિયાદો કે ખળભળાટ થાય છે એ બધું મારે છોડવાનું છે. બીજા પર ઉપકાર કરવા માટે નહીં, પરંતુ મારા પોતાના ઉપર જ ઉપકાર કરવાને માટે, મારા જ મનના સુખ શાંતિને માટે, મારો જ રસ્તો સાફ રહે, ચોખ્ખો રહે, એટલા માટે જ મારે આ બધું કરવાનું છે. તો સાધકે હંમેશા વિચારવાનું છે કે મારે જે પથ પર ચાલવાનું છે એમાં જે કંઈ પણ વચ્ચે આવે એને મારે છોડવાનું જ હોય. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. જે પણ રાગ કે દ્વેષ મને વચ્ચે આવે એ બધાને મારે છોડવાના જ હોય. વિચારપૂર્વક, યુક્તિપૂર્વક સત્સંગમાં બતાવવામાં આવતા ઉપાયોનો સહારો લઈ
કોઈ પણ રીતે એ બધા કાંટાઓને, અશુદ્ધિઓને દૂર કરવાના જ હોય. તો આ રીતે ભગવાન અહીંયા કહેશે કે વેર જે છે એ સાધકને શોભા આપતું નથી, એ બહુ મોટો શત્રુ છે. માટે જ એમાંથી મુક્ત થઈ અને અંતઃકરણને હંમેશા અદ્રોહથી યુક્ત રાખવાનું હોય. જેવી પણ થોડીક ફરિયાદો કે ગુસ્સો શરૂ થાય ત્યાં જ એને શમન કરી દેવાનું હોય. એને દ્વેષ કે દ્રોહ સુધી પહોંચે એ પહેલાં જ એની સંભાળ લઈ લેવાની હોય. અને સાધકને માટે જોઈએ તો જેણે થોડો સત્સંગ કરેલો છે એના માટે આવો દ્રોહ કે વિદ્વેષ અંતરમાં ઉત્પન્ન નથી થતો, પરંતુ ફરિયાદો અને સાથે સાથે ક્રોધ તો એ વ્યક્તિ પર ઉત્પન્ન થતા જ રહેશે. મન અંદરથી કંઈક તો વિચારતું જ રહેશે, કેમ આમ કર્યું, કહી દઉં તો સારું, એને એકવાર કહી દઉં તો મને શાંતિ થાય. આવું કંઈક અંદર ચાલ્યા કરતું હોય. બીજી કોઈ રીતે વેર લેવાની વૃત્તિ ના થાય, પરંતુ જેમ જેમ સાધક આગળ વધતો જાય એમ એના દોષ પણ સૂક્ષ્મ થતા જાય છે. અને સૂક્ષ્મ થતા થાય એટલા માટે જ વધારે સજાગતાપૂર્વક અંતઃકરણની વૃત્તિઓ ઉપર નિગરાની રાખવી પડે, નજર રાખવી પડે. નહીં તો હંમેશા એવું થયા કરે કે આ તો બહુ થોડું છે, આટલામાં તો વાંધો નહીં, આટલામાં શું ફેર પડી જવાનો. પણ એ એટલું બીજ ફરી પાછું ક્યારે વૃક્ષનું રૂપ ધારણ કરી લે એ ખબર પડતી નથી. માટે થોડી ઘણી પણ શરૂઆત થાય તો ત્યાંથી જ એની સંભાળ લઈ લેવાની હોય. તો અદ્રોહ અંતે ભગવાન છેલ્લી સંપત્તિ દર્શાવતા કહેશે નાતિમાનિતા. અતિમાનિતાનો અભાવ. અતિમાનિતા એનો અર્થ છે ખૂબ જ વધારે માન પ્રાપ્ત કરવાની ભૂખ, માનની અપેક્ષા. ભગવાન કહેશે અતિમાનિતાનો અભાવ. જરૂર સામાન્ય માન, જેને આપણે સ્વમાન કહીએ, આત્મસન્માન કહીએ, સેલ્ફ એસ્ટીમ કહીએ, એ સ્વીકાર્ય છે. એટલું સામાન્ય આત્મસન્માન જે છે એ ઘણી વખત મને અધર્મથી, ખોટા માર્ગે જતા બચાવી લેતું હોય છે. હું એવી રીતે મારી જાત પ્રત્યે જોઉં કે હું સાધક છું, હું સત્સંગી છું, હું ભગવાનનો ભક્ત છું, હું અધ્યાત્મ પથનો પથિક છું. આ પ્રમાણે હું મારી જાત પ્રત્યે જોઉં અને એનું થોડું સ્વમાન ધારણ કરું તો ઘણા બધા ખોટા કામ કરવાથી હું બચી જાઉં. તરત જ અંતરથી મને ખ્યાલ આવશે હું ભગવાનનો ભક્ત છું, મારાથી આવું ના કરાય. હું સત્સંગ કરું છું, મારાથી આવું ના કરાય. તો સામાન્ય જે આત્મસન્માન જે છે એ ઘણી વખત આ પ્રમાણે બચાવી લેતું હોય છે. માટે એની સામે વાંધો નથી, પરંતુ ભગવાન અહીંયા કહેશે અતિમાનિતાનો અભાવ. જે વધારે પડતી માનની અપેક્ષા, જ્યાં ને ત્યાં માનની ભીખ માંગતા ફરવું, એ છે અતિમાનિતા. અને આના કારણે જ મનુષ્ય અનેક વખત હેરાન થાય છે, અનેક વખત થપ્પડ થાય છે અને છતાં પણ એ સમજતો નથી. માનની ભૂખ, જ્યાં ને ત્યાં જવું તો સામે જોવું જોઈએ, બે શબ્દો મીઠા મને સંભળાવવા જોઈએ, કોઈએ થપથપી આપવી જોઈએ, કોઈએ વાહ કરવી જોઈએ, નાનું અમથું કામ પણ એપ્રિસિએટ હંમેશા થવું જ જોઈએ. બહુ સરસ કર્યું, તમારે જેવું કોઈ ના કરે, તમે ના હોત તો થાત જ નહીં, ખબર નહીં શું થઈ ગયું હોત. આ બધા શબ્દો સાંભળવા એટલા સારા લાગે, મધ મીઠા લાગે, અને પછી એની એવી ટેવ પડી જાય કે સાંભળવા ન મળે તો લાગે કે જીવનમાં કંઈક ગરબડ છે, હવે જીવનમાં કંઈ સ્વાદ રહ્યો નહીં. શા માટે? કારણ કે આવી રીતે કોઈ સંભળાવતું નથી, કોઈ વખાણ કરતું નથી. તો આ પ્રકારની જે ભૂખ જે છે એને જ અતિમાનિતા કહેવામાં આવે છે. અહીંયા પણ વિચાર કરવો પડે વ્યક્તિએ કે જગતમાં બધા તો માન ભૂખ્યા છે, કોણ કોને માન આપશે? અને હું પણ એવો જ ભૂખ્યો હોઉં તો પછી મારી દશા બીજાના જેવી જ થવાની છે. એક ભિખારી બીજા ભિખારીની સામે ભીખ માગે
તો એને શું મળે? બે સામસામા ઊભા રહે, એકબીજાની સામે વાટકો ધરે તો કોને શું પ્રાપ્ત થાય? મળે કોઈને? કોઈ ભિખારી પોતાના પાત્રમાંથી 1 રૂપિયો બીજા ભિખારીના પાત્રમાં મૂકવાનો નથી, બલ્કિ ચાન્સ મળશે તો એમાંથી લઈને આમાં ફરી પાછું મૂકી દેશે. તો બંને એકબીજાની સાથે ભીખ માગે ભિખારી તો કંઈ ના મળે. જગતમાં બધા જ ભિખારી છે મોટા ભાગના, અને શેની ભીખ માગે છે? માનની ભીખ માગે છે. અને આ ભીખ માગવાની જે વૃત્તિ જે છે એમાંથી જ બહાર નીકળવાનું છે. પોતાની મહત્તાને સમજો, પોતાની સુંદરતાને ઓળખો, પોતાની મહિમા ગૌરવને બરાબર પીછાણો, તો બીજા પાસેથી માન મેળવવાની વૃત્તિ નહીં રહે. માનની ભૂખ અંદરનો ખાલીપો જ પ્રગટ કરે છે. અધૂરપ જે છે એ જ પ્રગટ થાય છે. અને વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો જ્યારે મનુષ્ય વધારે પડતી માનની અપેક્ષા રાખે તો એને માનને બદલે શું મળે છે? અપમાન જ મળે છે. એટલું જ નહીં, અહીંયા પણ વિશેષ વિચાર કરીએ તો જ્યારે મનુષ્ય પોતે માનની અપેક્ષા રાખે છે, માનની ભૂખ રાખે છે, ત્યારે જ એ સર્વપ્રથમ પોતે પોતાની જાતની સામે જ અપમાનિત થઈ જાય છે. પોતે જ પોતાનું અપમાન કરી ચૂકે છે. પોતાને એ પ્રમાણે ભીખ માંગતો કરીને પોતાને એટલો નીચો જોઈ અને સર્વપ્રથમ મનુષ્ય પોતે જ પોતાનું અપમાન કરી બેસે છે, જાતનું અપમાન કરી બેસે છે. અને જ્યાં હું પોતે જ મારી પોતાની જાતનું અપમાન કરું તો પછી બીજા કરે એમાં નવાઈ શું છે? હું જ પોતે અપમાનિત પોતાની જાતને કરી અને પછી માન માગવા જાઉં અને ના મળે તો ડબલ અપમાનિતાનો અનુભવ થવાનો છે. તો સર્વપ્રથમ પોતાની મહત્તાને સમજો, પોતાના ગુણોને સમજો, પોતામાં જે સારું છે એને સમજી અને એને ઈશ્વરની પ્રસાદી રૂપે ગણો. નહીં તો ઘણીવાર પોતામાં સારું છે એ જોઈને જ માનની અપેક્ષા થતી હોય છે, પરંતુ પોતામાં જે કંઈ પણ સારું છે, ગુણ છે, એ વાસ્તવમાં કોની કૃપા છે? ઈશ્વરની કૃપા છે. એમનો જ અનુગ્રહ છે કે આ ઉપાધિમાં, આ શરીરમાં, આ અંતઃકરણમાં એમણે કંઈક આ વિશેષતા પ્રદાન કરેલી છે. તો જેટલો ઈશ્વરનો હાથ જોશો એટલી જ માનની અપેક્ષા ઓછી થશે. અને ત્યારે માન અપમાનનું એટલું મૂલ્ય પણ નહીં રહે, કારણ કે પછી દ્રષ્ટિ માન અપમાન પણ નહીં રહે, પરંતુ એનો દેનાર જે છે ઈશ્વર એના ઉપર જતી રહેશે. માન મળ્યું તો ઈશ્વરની બહુ મોટી કૃપા, અપમાન મળ્યું તો ઈશ્વર મને બહુ પોતાનો જ જાણે છે, એટલા માટે મારી સાથે આવો વ્યવહાર કરે છે. તો કંઈ વધારે વિચાર કર્યા વગર ક્યારેક કોઈક વ્યક્તિ વ્યવહાર કરી દે અને આપણે એને શું માની લઈએ? અપમાન માની લઈએ. પરંતુ ઘણી વખત સ્થિતિ એવી હોય કે વ્યક્તિ આપણને આત્મીય સમજતી હોય અને એટલા માટે બહુ ફ્રી થઈ અને આપણી સાથે વ્યવહાર કરી લે. તો એવો વ્યવહાર એ આત્મીયતાના કારણે જ. તો ઘણી વખત એવી રીતે કોઈ વ્યવહાર પ્રાપ્ત થાય તો સાધક વિચારી શકે કે આ શેના કારણે થયું? કારણ કે ભગવાન મને વધારે પ્રિય માને છે, આત્મીય માને છે. અથવા તો હું વિચારી શકું આ બધા અનુભવથી એ મને બહુ જલ્દી આગળ વધારવા માગે છે, સર્વ પ્રકારના અનુભવ કરી અને આ દ્વંદ્વોથી મને ઉપર ઉઠાવી અને જલ્દી અધ્યાત્મ પ્રગતિ કરાવવા માગે છે, માટે જ ફરી ફરીને આવા અનુભવ કરાવે છે. તો મનને સ્વસ્થ કરવા માટેના ઘણા બધા ઉપાયો છે. હા, ઉપાયો કોઈ ચમત્કારિક નથી, પરંતુ એની પાછળ વિવેક કરવો પડે, વિચાર કરવો પડે. બલકે સાધકનું તો કર્તવ્ય થઈ જાય છે કે એણે હંમેશા ખોટી પ્રશંસાથી બચવું જોઈએ.
માનની ભૂખ, પ્રશંસાની ભૂખ તો દૂરની વાત રહે, પરંતુ ક્યાંક આપણી ખોટી પ્રશંસા થતી લાગે તો એને અટકાવવી જોઈએ અને એવા પ્રશંસકોથી હંમેશા બચીને રહેવું જોઈએ. એ કોઈ હિતેચ્છુ નથી, બલકે એવા પ્રશંસકો જે છે એ મારું અહિત કરનાર છે. એવી ટેવ પાડી અને મને વધારે એ પતનમાં નાખનાર છે. અને કદાચ અટકાવી ન શકો તો પણ મનથી તો વિચાર કરી જ લેવો જોઈએ કે આપણે ક્યાં ઊભેલા છીએ. આ બધું વધારાનું કહેવાય રહેલું છે. તો પ્રશંસક જે છે બહારથી જરૂર આપણને બહુ વાલો લાગે, જે પણ બહુ એપ્રિસિએટ કરે, બે ચાર સારા શબ્દો હંમેશા બોલતો રહે, એ હંમેશા કેવો લાગે? વાલો જ લાગે. પરંતુ બહારથી બહુ સારો લાગતો હોવા છતાં પણ એ છુપો શત્રુ છે. એ મારા અંતરમાં એક એવી ટેવ પાડી દેશે કે જેના પરિણામે હું હંમેશા ગુલામ બનીને રહું છું. હંમેશા એ મીઠા શબ્દો સાંભળવાની ગુલામી અંતરમાં બની જ રહેશે. તો એવી બધી બાબતોથી હંમેશા બચતા રહેવું જોઈએ. માનની ભૂખને બદલે માનને વહેંચતા શીખો. બલકે તમે માન આપશો તો માન આપોઆપ જ મળશે. અપમાન આપશો તો અપમાન મળશે. ઘણી વખત એવું લાગે છે કે માન આપવાથી હું નીચો થઈ જાઉં, પરંતુ હકીકત ઉલટી છે. માન આપનારો હંમેશા મહાન સિદ્ધ થાય છે. અમાની માનદો માન્ય. ભગવાન કોણ છે? અમાની છે. અને સાથે સાથે માનદહ, બધાને માન આપનાર છે. અને એટલા માટે જ એ કેવા થઈ જાય છે? માન્ય. બધાને માટે કેવા છે? માન્ય છે, સ્વીકાર્ય છે. અમાની માનદો માન્ય. લોકસ્વામી ત્રિલોકદૃક. લોકસ્વામી છે પરમાત્મા, અને છતાં પણ કેવા છે? અમાની. માનની કોઈ અપેક્ષા નહીં, બલકે જ્યાં જરૂર પડે ત્યાં માન આપવા માટે હંમેશા તૈયાર. સાથે કહેવામાં આવે છે કે હંમેશા અમાની બનીને, માન આપનારા બનીને કીર્તનીયો હરિહી, ભગવાનનું હંમેશા કીર્તન કરવું જોઈએ. અમાનીના માનદેન કીર્તનીયો સદા હરિહી. કેવી રીતે હરિનું કીર્તન, ભજન, ભક્તિ કરવી જોઈએ? અમાનીના, અમાની બનીને. અને માનદેન, માન આપનારા બનીને. એટલા માટે જ ભક્તનું લક્ષણ છે કે જે અત્યંત વિનયથી યુક્ત હોય. ભક્ત હંમેશા પોતાને દાસ રૂપે જાણે છે. ભગવાનનો દાસ જ નહીં, પરંતુ ભગવાનના દાસનો પણ દાસ, દાસાનું દાસ. એટલા માટે ભક્ત જે છે એ ભક્ત બીજા ભક્તની ચરણરજ પણ માથે ચડાવે. મંદિરમાં જઈએ તો મંદિરના સોપાન ઉપર આપણે શા માટે સ્પર્શ કરીએ છીએ? પગથિયા પર હાથ લગાવી માથે ચડાવીએ છીએ. એની પાછળની ભાવના શું છે? મારી પહેલા અહીંયા ઘણા બધા ભગવાનના ભક્તો આવી ચૂક્યા છે અને એમના ચરણની રજ આ સોપાન પર પડેલી છે, અને એ જે સોપાન પર રજ પડેલી છે એને હું મસ્તક ઉપર ચડાવું. તો ભક્તનું લક્ષણ છે એ બીજા ભક્તની ચરણરજને મસ્તક પર ચડાવે છે, માન આપે છે, અને સાથે સાથે સ્વયં કેવો છે? અમાની છે. માનની કોઈ અપેક્ષા રાખતો નથી. બધાની સામે એ ઝૂકીને રહેશે. ભગવત ભાવ રાખે છે. સર્વમાં પ્રભુના દર્શન કરે છે. તો આવી રીતે અમાનીના માનદેન કીર્તનીયો સદા હરિહી. ભગવત ભક્તિથી જ અહંકારનું ગલન થાય છે, શિથિલીકરણ થાય છે. માનની ભૂખ, વાસ્તવમાં એ ભૂખ એટલે કોની છે? અહંકારની ભૂખ છે. એ કોઈ શરીરની ભૂખ તો નથી. શરીરને તો શાક રોટલી દાળ ભાતની ભૂખ લાગે, એને માનની ભૂખ ના લાગે. માનની, સ્તુતિની, પ્રશંસાની ભૂખ કોને લાગે છે? અહંકારને લાગે છે. અને એ અહંકાર ભગવત ભક્તિથી શિથિલ થાય છે.
હું જે કરે એ પ્રભુ 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 કરતો થાય તો એ ઢીલો પડ્યો કહેવાય. નહીં તો હંમેશા હુંકાર કરતો રહે તો એનું સાધકત્વ જ હજુ પ્રગટ થયું ના કહેવાય. સર્વપ્રથમ જીવનમાં ઈશ્વરને કર્તા રૂપે જોવા પડે છે. પોતાના કર્તૃત્વાભિમાનથી મુક્ત થવા માટે ઈશ્વરને કર્તા રૂપે સ્વીકારવા પડે છે. અને ત્યાર પછી પ્રકૃતિ આદિમાં કર્તૃત્વ મૂકી અને અંતે કર્તૃત્વનો ઉચ્છેદ જ્ઞાનથી કરવામાં આવે છે. તો સ્વયંનું કર્તૃત્વ અભિમાન એ ઈશ્વર ભક્તિથી શિથિલ થાય. માત્ર કર્તૃત્વ અભિમાન જ નહીં, અનેક પ્રકારનું અભિમાન મનુષ્યને લાગેલું રહેશે અને એટલે જ અનેક પ્રકારે એને માનની ભૂખ પણ રહેશે. સર્વ પ્રકારે સર્વ સ્તરે એ પ્રશંસાને ઝંખે છે. કોઈએ શરીરના વખાણ કરવા જોઈએ, કોઈએ મારી સંપત્તિના વખાણ કરવા જોઈએ, કોઈએ મારા મોટા ઘરના વખાણ કરવા જોઈએ, કોઈએ ફર્નિચરના વખાણ કરવા જોઈએ, કોઈ મારા સંતાન પુત્ર પુત્રીના વખાણ કરવા જોઈએ, કોઈએ પુત્રવધૂના વખાણ કરવા જોઈએ. પ્રસંગો આવ્યા તો પ્રસંગોને પણ વખાણ થવા જોઈએ. વાહ વાહ, તમે તો દીકરો બહુ ધામધૂમથી પરણાવ્યો. આવા 4-5 જણાએ તો બોલવું જોઈએ. નહીં તો પદના વખાણ થવા જોઈએ, બુદ્ધિના વખાણ થવા જોઈએ. તો કેટલા બધા વખાણ, પ્રશંસા, માનની અપેક્ષા છે. પરંતુ સંતો કહેશે, મા કુરુ ધનજન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ. ધન જન યૌવન ગર્વમ મા કુરુ. આ બધાનો ગર્વ, આ બધાનું અભિમાન તું ન રાખ, કારણ કે હરતિ નિમેષાત કાલઃ સર્વમ. કાલ જે છે એ તો આ બધું ક્ષણભરમાં હરી લઈ શકે છે. માયામયમિદ મખિલમ બુદ્ધ્વા. આ સમસ્ત શું છે? માયામય જગત છે. એ પ્રતીતિ માત્ર છે, એમાં કંઈ સાર નથી. આ પ્રમાણે સમજદારી કેળવી અને એ અભિમાનથી મુક્ત થવું જોઈએ. શરીરથી લઈ અને જગતની કોઈ પણ વસ્તુ અપરિવર્તનશીલ, નિત્ય તો છે નહીં. એ બધું જ બદલાતું રહેશે. અને એને લઈને હું અભિમાન કરું તો મારું અભિમાન ક્યારેય પણ સ્થિર રહેવાનું નથી. ફરી ફરીને અભિમાન ઉપર ચોટ લાગવાની જ છે. શરીરને લઈને અભિમાન કરું તો શરીર તો પરિવર્તનશીલ છે. યુવાની, સૌંદર્ય બધું ક્યારેક ને ક્યારેક તો જતું રહેવાનું જ છે. અને માટે સારું શરીર હતું ત્યારે પ્રશંસા સાંભળવાની જે ટેવ પડેલી છે એ પછી શરીર વૃદ્ધ થશે અને કોઈ કહેશે કે કાકી કાકા તો કેવી તકલીફ થઈ જાય છે હે. કારણ કે એ સાંભળવાની ટેવ જ નથી. શું સાંભળ્યું તું? તમે તો ભાઈ બહુ સુંદર, તમે તો બહુ યુવાન જ દેખાવ છો, તમે તો 40 વર્ષે પણ 25 જેવા દેખાવ છો. આવું સાંભળવાનું એટલું સારું લાગતું હતું. અને ક્યારેક બજારમાં બીજો કોઈ યુવાન કે કાકા, ત્યારે આમ જાગી જવાય કે આમ તીરની જેમ લાગે હે. કાકા કે માસી કે, માસી નહીં તો આજકાલ આંટી કે અંકલ કે, બરાબર ને, પણ એ સરખું જ છે. તો ત્યારે બહુ આકરું લાગે, કારણ કે પહેલી જ સાંભળવાની અપેક્ષા રાખેલી છે. તો શરીરને લઈને જે અભિમાન હતું એ અભિમાન હંમેશા રહેવાનું નથી. ધનને લઈને, સત્તાને લઈને, પદને લઈને, જે કંઈ પણ વિષયો છે એને લઈને અભિમાન એ હંમેશા રહેતું નથી. અને એ બધાને લઈને અભિમાન કરવા માટે પ્રયોજન શું છે? સાધકે સર્વપ્રથમ તો એ જ વિચારવું રહ્યું કે હું કયા પથનો પથિક છું અને કઈ બાજુ જઈ રહેલો છું. બલકે મારા સ્વરૂપ દ્રષ્ટિથી જો તો આ બધાને તો ધારણ કરીને હું જ રહેલ છું. સર્વનું હું અધિષ્ઠાન છું. બધું મારામાં જ ઉત્પન્ન થાય, સ્થિત રહેશ. હું જ સર્વનો સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છું. તો પછી એના આધારે હું મને શા માટે જોવા માટે પ્રયત્ન કરું છું? એ બધું મારા આધારે છે, હું એના આધારે નથી. સ્વરૂપ દ્રષ્ટિથી વિચારે તો પણ માન અભિમાનને કોઈ સ્થાન નથી.
ઈશ્વર દ્રષ્ટિથી વિચારે તો જગન્નિયંતા, જગત સૃષ્ટિ કરનાર જે કંઈ પણ છે એ બધું તો ઈશ્વર જ છે. એમાં પણ મારે ક્યાંય અહમને મૂકવાપણું આવતું નથી. તો જગતને પણ, સમસ્ત જગતને ઈશ્વરે જ બનાવેલું છે. અને એ જગતને લઈને હું અભિમાન કરું કે મેં કંઈક આવું કર્યું, મેં મોટું ઘર બનાવ્યું, મેં સરસ બગીચો બનાવ્યો, તો વાસ્તવમાં એમાં મેં કર્યું એનું સ્થાન ક્યાં છે એને જોવું પડે. કેટલા પર્સન્ટેજ. આ ઘર બનાવ્યું તો પંચમહાભૂત કોણે બનાવેલા હતા? એટલું જ નહીં, પૃથ્વી ભગવાને બનાવી અને એ પૃથ્વીની ધૂળ લઈને હું ઘર બનાવી શકતો નથી. ફરી એ માટીમાંથી શું બનાવવું પડે છે? ઈંટ બનાવવી પડે છે. એ ઈંટ પણ કોઈકે બનાવેલી છે અને એને અહીંયા લાવવા માટે પણ કોઈકે મહેનત કરેલી છે, એને ગોઠવવા માટે કોઈકે મહેનત કરેલી છે. તો વિચાર કરે તો જે અહમ જે છે એ અહમ તો ક્યાંય ખોવાઈ જવાનું છે. એટલા માટે જ કહેવામાં આવે કે આ અભિમાન જે છે એ અવિચારથી જ ઉત્પન્ન થાય છે. એ અવિચારનો જ પુત્ર છે. જેવો વિચાર કરવામાં આવે કે તરત જ ક્યાંક ગાયબ થઈ જાય, પછી એ ટકી શકે નહીં. વિચારમ ન સહતે. ખોટી વસ્તુ જે હોય છે એ વિચારને ક્યારેય સહન કરી શકતી નથી. માટે જ અહંકારના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો એ ક્યાંય મળતો નથી, એને શોધી શકાતો નથી. અને એટલે જ મનુષ્ય એની બાબતમાં બહુ વિચાર કરતો નથી, કારણ કે એને ખબર છે કે વિચાર કરશું તો આ નહીં રહે, પરંતુ એને સંભાળીને રાખવું જ છે. અભિમાન તો વાલું લાગે છે, એને સંભાળીને રાખવું જ. એટલા માટે જલ્દી વિચાર કરવા માટે પણ પ્રવૃત્ત નથી થતો. પરંતુ જેને અધ્યાત્મ પથે આગળ વધવું છે એણે તો આ વિચાર કરવો જ રહ્યો. ભગવાન અહીંયા કહે છે કે એમાંથી બહાર આવવું રહ્યું. નાતિ માનિતા. આવું અતિ અભિમાન, અતિ માનની ભૂખ, અપેક્ષા જે છે એ કોઈ રીતે યોગ્ય નથી. આ સાથે અહીંયા દૈવી સંપત્તિ જે છે એ પૂર્ણ થાય છે. ભગવાન કહેશે, હે ભારત, ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય. દૈવીમ અભિજાતસ્ય. દૈવી સંપત્તિમ અભિલક્ષ્ય જાતસ્ય. દૈવી સંપત્તિને અભિલક્ષિત કરીને જન્મેલો. એનો અર્થ દૈવી સંપત્તિને લઈને જન્મેલો જે મનુષ્ય જે હોય છે એના આ બધા લક્ષણો હોય છે. જે સદ્ગુણ સંપત્તિને લઈને જન્મેલો છે, દૈવી સંપત્તિને લઈને એના આ બધા લક્ષણો હોય છે. ભગવાને દૈવી સંપત્તિના 27 ગુણો બતાવ્યા. હવે આગળ ભગવાન સંક્ષેપમાં આસુરી સંપત્તિ ચોથા શ્લોકમાં બતાવે છે. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીં. હે પાર્થ, આસુરીમ સંપદમ અભિજાતસ્ય. આસુરી સંપત્તિને લઈને જે જન્મ પામેલો છે, આસુરી સંપત્તિને અભિલક્ષિત કરીને જે જન્મ પામેલો છે એના કયા લક્ષણો હોય છે? ભગવાન કહેશે, દંભઃ દર્પઃ અભિમાનઃ ક્રોધઃ પારુષ્ય અજ્ઞાનમ. આ બધી આસુરી સંપત્તિ છે. તો દંભ નો અર્થ થાય છે, ભગવાન શંકરાચાર્યજી કહેશે, ધર્મધ્વજિત્વમ. ધર્મધ્વજિત્વમ એનો અર્થ છે હોય નહીં અને એની
ધજા ફરકાવવી. પોતે ધાર્મિક હોય નહીં અને છતાં પણ બહાર શું દેખાડવું, હું બહુ ધાર્મિક છું. તો દંભનો અર્થ જ જે નથી અને છતાં પણ દેખાડવાનો પ્રયત્ન કરવો અને એ પ્રમાણે દેખાડીને સાથે સાથે માન પ્રાપ્ત કરવા માટે માન પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખવી. જે માનિત્વ જે છે ત્યાં તો કંઈક છે અને માનની અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે દંભિત્વ જે છે કેવું છે, કંઈક છે નહીં અને છતાં પણ મફતમાં શું જોઈએ, માલ જોઈએ. તો માનિત્વ તો એ છે કે જેના ખિસ્સામાં કંઈ છે અને એના પરિણામે એક મેળવવા માંગે છે. ખિસ્સામાં છે એનાથી એ માનને ખરીદવા માંગે છે. જ્યારે આ ભાઈ કેવા છે, કંઈ છે નહીં, ઠંઠલ ગોપાલ અને છતાં કે મળવું જોઈએ. અને એના માટે શું કરવું પડે, કંઈ ને કંઈ નાટક કરવું પડે. અને એ નાટક એ જ શું છે, દંભ છે. પોતે હોય એના કરતાં વધારે કંઈક છે એવું બતાવવા માટે જે કરવામાં આવે એને દંભ કહેવામાં આવે. અને આને જ ભગવાને દર્શાવ્યું હતું 13મા અધ્યાયમાં, અદંભિત્વમ. સાધકને માટે દંભ એ શોભા આપતો નથી. દંભ એ આસુરી સંપત્તિ છે. દંભ કોઈ પણ કરી શકે, ગૃહસ્થ, સંન્યાસી કોઈ પણ દંભ કરી શકે. જે છે એના કરતાં વધારે બતાવવું એ દંભ જ છે. સરળતાનો અભાવ એક પ્રકારનો દંભ જ છે. આગળ કહેશે દર્પઃ. દર્પનો અર્થ અભિમાન જ, ગર્વ. આગળ જેને અતિમાનિતા કહ્યું એ જ અહીંયા દર્પ છે. અતિમાનિતા એ આસુરી સંપત્તિ, નાતિમાનિતા એ દૈવી સંપત્તિ. અભિમાનશ્ચ, આ બધા ભાઈઓ ભાઈઓ જ છે. દર્પઃ, દંભઃ, અભિમાન, આ બધા કેવા છે તો કે સાથે સાથે રહેનારા છે, એક પરિવારના જ છે. દર્પનો અર્થ છે અતિ ગર્વ કરવો. અને ગર્વ થાય ત્યારે માણસ કેવો થઈ જાય, ટાઈટ થઈ જાય ને. ગર્વ હંમેશા એને કેવો કરે છે, ટાઈટ કરે છે, સીધો કરે છે. અને એ અભિમાનનું જ પ્રગટીકરણ છે. એટલે જ આપણે પહેલા પણ જોયેલું છે કે દર્પ એટલે શું, તો કે જે દૃપ્યતે અનેન ઇતિ દર્પઃ. અને એ શેનાથી થાય છે, એના પરથી જ દર્પણ શબ્દ આવ્યો છે. અરીસા સામે માણસ ઊભો રહે તો કેવો થઈ જાય, હે, ત્યાં હંમેશા એ ટાઈટ થઈ જાય, કમર સીધી થઈ જાય. અહીંયા ગમે એટલી વાર કહીએ કે સીધા બેસો પણ પાછું ઢીલું થઈ જાય, માથું પણ નીચું નમી જાય. અરીસા સામે માથું ક્યારેય નીચું નહીં નમે. કેવું રહેશે, સીધું જ રહેશે. તો એ એટલે તો એને દર્પણ કહે છે. દર્પમ લાતીતિ દર્પણ. જે દર્પણને લઈ આવે એને શું કહેવાય, દર્પણ. તો દર્પનો અર્થ અતિ ગર્વ. જેને લઈને મનુષ્ય એવું સમજે છે કે આના થકી જ હું કંઈક છું, મારી પાસે આ બધું છે, બીજા પાસે નથી, અને એના થકી હું બીજા કરતાં કંઈક જુદો છું, કંઈક વધારે છું. આ પ્રકારની જે ભાવના એ દર્પ. અને એના પરિણામે જ અંતરમાં અભિમાન, ફરી માન પ્રાપ્ત કરવાની પણ અપેક્ષા ઉત્પન્ન થાય છે. મારી પાસે આ બધું છે અને હું બીજા બધાથી જુદો છું, તો મને શું મળવું જોઈએ, વિશેષ સ્થાન મળવું જોઈએ. બધા જેવી ખુરશી મારા માટે ના ચાલે. કેવી હોવી જોઈએ, કંઈક તો ટીકો લાગેલો હોવો જ જોઈએ, જુદું પડવું જ જોઈએ. તો એ અભિમાન જે છે એ હંમેશા પોતાને જુદા ઊભા રાખવાની જ વૃત્તિ કરાવે છે. અને અધ્યાત્મ પથમાં ધ્યેય છે સર્વની સાથે સામાન્ય રૂપે મળી જવાનું. બ્રહ્મ સ્વરૂપ તો સમ છે, સર્વમાં સમાન રૂપે રહેલ છે. અને અભિમાન મને હંમેશા વિષમ બનાવે છે. સર્વમાં સમાન રૂપે રહેવા દેતું નથી, બધાથી જુદું ઊભું રહેવા માટે જ હંમેશા એ ઈચ્છા કરાવે છે.
વ્યક્તિત્વમાં હંમેશા કોઈને કોઈ વિશેષતાનું ભાન કરાવે છે અને અંતે લક્ષ્ય તો છે જ્ઞાનથી નિશ્શેષ બની જવું. માટે એ આસુરી સંપત્તિ છે. મારા આધ્યાત્મિક ધ્યેયને પ્રાપ્ત કરવામાં એ વિઘ્નરૂપ છે. દંભ, દર્પ, અભિમાન, આ ત્રણ જ્યાં હોય ત્યાં એના પછીનું આવવાનું કે નહીં? શું છે પછી? ક્રોધ. તો દંભ, દર્પ, અભિમાન અને ક્રોધ. ક્રોધ વિશે આપણે જોયેલું જ છે ને બહુ જાણીએ જ છીએ. ખાલી યાદ એ જ રાખવાનું છે કે કઈ સંપત્તિ છે ભૂલાઈ ના જાય, એને ક્યાંક દેવી માની લેવામાં ના આવે. ઘણા લોકો ક્રોધ કરે ને પછી એવું કે ભાઈ હું તો કોણ છું? તો કે નૃસિંહનો અવતાર છું. એ નૃસિંહનો અવતાર બનાય નહીં એવી રીતે. નૃસિંહનો અવતાર બનવું હોય તો શું કરવું પડે? કોનું હનન કરવું પડે? હિરણ્યકશિપુને મારવા પડે ને. એવી તો શક્તિ છે ને. અને કોઈ બેન ગુસ્સે થાય તો કોણ કે હું તો કોણ છું? હું તો કાલિકા દેવી, ચંડિકા દેવી છું. તો એવી રીતે ના થાય. એવી રીતે ગુણને કરવાના ના હોય. તો ક્રોધ જે છે એ હંમેશા આસુરી સંપત્તિ છે. એ હંમેશા યાદ રાખવાનું. નહીં તો કે ના એ તો ક્યાં આવે છે? ગરબડ થઈ જાય કે ભગવાને આટલા બનાવ્યા એમાં ક્યાંક તો આવ્યું છે. શું આવ્યું છે? અને પાછું એ શ્લોકમાં છે સંધિ થયેલી છે. અહિંસા, સત્યમ, દેવી સંપત્તિમાં શું છે? અહિંસા, સત્યમ અને પછી સંધિ છૂટી ના પાડે તો શું આવે? ક્રોધ. તો કે ક્રોધ તો ક્યાં રાખેલો ભગવાને? દેવી સંપત્તિમાં છે. તો એવી રીતે ગરબડ ના થઈ જાય, આમ તેમ ના થઈ જાય. એટલા માટે ફરીને યાદ કરી લેવાનું, પક્કું કરી લેવાનું કે ક્રોધ શું છે? આસુરી સંપત્તિ છે. અને તો એને ગળે વળગાડવામાં નહીં આવે. તો ક્રોધ, દંભ, દર્પ, અભિમાનની સાથે ક્રોધ હંમેશા હોય જ. અને જ્યાં ક્રોધ હોય ત્યાં પારુષ્યમ એવચ. પારુષ્યનો અર્થ થાય છે કઠોર વચન. કોઈને ગુસ્સો આવે, ક્રોધ આવે, પછી એ મીઠા મધુરા વચન બોલવાનું છે? ગુસ્સો આવે તો પછી શું થવાનું? કઠોર ભાષા જ બોલાવાની છે. તો એ પારુષ્ય જે છે એ પણ એ જ પરિવારમાં સાથે સાથે આવી જાય છે. એકમાં ગાફેલ રહ્યા તો બાકીના બધા આવી જ જવાના છે. જેમ પહેલાં પણ આપણે જોયેલું હતું ને કે આ બધી સંપત્તિ કેવી છે? નૂડલ્સ જેવી છે, મેગી નૂડલ્સ. એક તમે લો તો પાછળ બીજા એમાં પરોવાયેલા જ હોય. તો જેવી રીતે દૈવી સંપત્તિ પણ એવી છે. એક ઉપર ધ્યાન આપો તો બીજા આપોઆપ આવશે. અને અહીંયા જો ગાફેલ રહ્યા અને એક ઉપર ધ્યાન નહીં આપ્યું તો બીજા બધા પણ સાથે હુમલો કરી દેશે. તો ક્રોધની સાથે સાથે તરત જ પારુષ્ય જે છે એ આવી જ જવાનું છે. કઠોર વચન આવી જ જવાના છે. મનુષ્ય ક્રોધમાં જ ભાન ભૂલી અને વાણીનો પ્રયોગ કરે છે. અને એના થકી જ એના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો એ પારુષ્ય, કઠોર વચન જે છે, કઠોર વચન, વ્યંગ કરીને બોલવું, કટાક્ષ કરીને બોલવું, આ બધું જ પારુષ્યમાં આવે છે. ભગવાન શંકરાચાર્યજી અહીંયા કહે છે કે કઠોર વચન એટલે કેવા? તો કે જે બીજાના અંતરમાં દુઃખની, ઈજાની સૃષ્ટિ કરે. એના માટે દ્રષ્ટાંત આપે છે કે કોઈ વ્યક્તિ કાણો હોય અને એને કહેવામાં આવે અહો ચક્ષુષ્માન, તો એ શું કહેવાય? તો કે કઠોર વચન કહેવાય. કોઈ મંદ બુદ્ધિનો હોય અને આવે ત્યારે કહેવાય કે આવો આવો પંડિતજી આવો, તો એ કેવા વચન કહેવાય? એ કઠોર વચન કહેવાય. કોઈ દેખાવમાં સારું ન હોય અને એને કહેવામાં આવે કે અહો રૂપવાન, તો એ કઠોર વચન છે. તો આ રીતે કટાક્ષપૂર્ણ વચન, કઠોર વચન એ આસુરી સંપત્તિ છે. અને આગળ કહેશે અજ્ઞાનમ. અજ્ઞાન અહીંયા એનો અર્થ થાય છે કે ધર્મ,
સારા ખરાબ આ બધાનો અવિવેક, જેને વ્યવહારમાં ભાન નથી રહેતું, સારા નરસાનો વિવેક નથી, ઉચિત અનુચિતનું ભાન નથી, એ છે અજ્ઞાન. ભગવાન કહેશે કે હે પાર્થ, આ બધી આસુરી સંપત્તિ છે. આવી આસુરી સંપત્તિથી ઉત્પન્ન થયેલા વ્યક્તિના આ બધા શું છે? લક્ષણ છે. દંભ, દર્પ, આ બધા એના લક્ષણો છે, એની આ બધી સંપત્તિ છે. હવે આ પ્રમાણે જ્યારે ભગવાને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિને બતાવી, તો સ્વાભાવિક જ સામે સાંભળનાર કોણ છે? અર્જુન. એ ગડમથલમાં પડી ગયા હશે કે આપણે કયા પક્ષમાં, બરાબર ને? દૈવી સંપત્તિ છે કે આસુરી સંપત્તિ છે, અને હું કેવી સંપત્તિ લઈને ઉત્પન્ન થયેલો છું? હું દૈવી સંપત્તિવાન છું કે આસુરી સંપત્તિવાન છું? આવી ગડમથલ અર્જુનના મુખ પર દેખાણી હશે. એટલા માટે ભગવાન આગળ સ્પષ્ટતા કરે છે 5મા શ્લોકમાં. દૈવી સંપત્તિ વિમોક્ષાય નિબંધાયા સુરીમતા મા શુચ સંપદં દૈવી અભિજાતોસી પાંડવ. અર્જુન કઈ સંપત્તિ લઈને આવેલા છે બતાવતા પહેલા ભગવાન શ્લોકની પ્રથમ પંક્તિમાં આ બંને સંપત્તિનું પ્રયોજન બતાવે છે. કોનાથી શું પ્રાપ્ત થાય? દૈવી સંપત વિમોક્ષાય. દૈવી સંપત્તિ શેના માટે છે? મોક્ષને માટે છે. મોક્ષ અપાવનારી છે. સંસારથી, દુઃખથી, પરાધીનતાથી જે મુક્તિ અપાવનાર છે. અને આસુરી નિબંધાય મતા, અને આસુરી સંપત્તિને બંધનને માટે માનવામાં આવેલી છે. માત્ર બંધનને, નિબંધન ભગવાન શબ્દ વાપરે છે. નિતરામ બંધન, એ બહુ જ ગાઢ બંધન ઉત્પન્ન કરનાર છે. તો આસુરી સંપત્તિ વધારે ને વધારે બંધનમાં નાખનાર છે. અને આ પ્રમાણે જાણી અને સાધકે શું કરવાનું હોય? મોક્ષ જોતો હોય એને શું કરવું પડે? દૈવી સંપત સેવન કરવાનું, અને સાથે સાથે કરવાનું ને. હા, તો એ નિબંધન, જે બંધન ઊભી કરનાર છે એવી આસુરી સંપત્તિનો ત્યાગ કરવાનો. મુક્તિ મિચ્છસી ચેત્તાત વિષયાન વિષવત ત્યજ. દયા, આર્જવ, સત્ય આ બધા પિયુષ છે, અમૃત છે, એનું સેવન કર. અને બીજું બધું જે છે એને વિષવત, જહર સમજી અને એનો ત્યાગ કર. તો દૈવી સંપત્તિ એ અમૃત સમાન છે, અને આસુરી સંપત્તિ જે છે એ વિષ સમાન છે. માટે એનો ત્યાગ કરવાનો અને અમૃતનું પાન કરવાનું. હવે અર્જુન કઈ સંપત્તિ લઈને ઉત્પન્ન થયા છે? એ મુખ ઉપર જે એમને ભાવ પ્રશ્નાર્થ થયો એના અર્થે ભગવાન આગળ કહી દેશે, મા શુચઃ. અર્જુન તું ચિંતા ના કર. કારણ કે અર્જુનના મુખ પર કોઈ ચિંતા દેખાણી હશે. એને કદાચ અંદરથી તો એવું લાગતું હશે કે ના, દેવી સંપત્તિ તો છે,
પરંતુ ચિંતા શું હશે? ભગવાન મને ક્યાં મૂકી દેશે? ભગવાન શું મને ગણશે? દૈવી સંપત્તિથી યુક્ત ગણશે કે આસુરી સંપત્તિથી યુક્ત? ભગવાનના મતે હું ક્યાં છું? તો એ પ્રમાણે ચિંતા થઈ તો ભગવાન કહેશે, હે પાંડવ, પાંડુપુત્ર અર્જુન, માં શુચઃ, તું શોક ના કર, ચિંતા ના કર. શા માટે? દૈવીમ સંપત અભિજાતોસી, તું તો દૈવી સંપત્તિને લઈને ઉત્પન્ન થયેલો છે. દૈવી સંપત અભિલક્ષ્ય જાતોસી, દૈવી સંપત્તિને લક્ષિત કરીને તું ઉત્પન્ન થયેલો છે. એનો અર્થ તારામાં દૈવી સંપત્તિઓ છે અને માટે માં શુચઃ. આચાર્યનું આ જ તો લક્ષણ છે કે જે શિષ્યને હંમેશા નિશ્ચિંત કરી દે. થોડું ઘણું જરૂર હોય પરંતુ છતાં પણ એને ઉત્સાહ વધારવાને માટે, એ હતાશ નિરાશ ન થઈ જાય એના માટે જે એનામાં વિશેષ છે એને જ એ બતાવે. તો ભગવાન પણ અર્જુનને કહેશે કે અર્જુન, તારામાં દૈવી સંપત્તિ છે અને માટે માં શુચઃ, તું ચિંતા ના કર. અને સાથે સાથે જેનામાં દૈવી સંપત્તિ હોય એનું ભાવિ કલ્યાણ નિશ્ચિત છે. ભગવાન શંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે, દૈવી સંપત્તિ હોય એનું ભાવિ કલ્યાણ, ભવિષ્યમાં એનું કલ્યાણ, આત્મકલ્યાણ એ નિશ્ચિત છે. તો અહીંયા પણ ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તું શોક ના કર, ચિંતા ના કર. તું દૈવી સંપત્તિ લઈને આવેલો છે અને માટે તારું પણ ભાવિ કલ્યાણ નિશ્ચિત છે. તે જે શ્રેયની માગણી કરેલી છે એ શ્રેય કલ્યાણ તારા માટે નિશ્ચિત છે. આ પ્રમાણે ભગવાન અર્જુનને નિશ્ચિંત કરી દેશે અને પછી ફરી ભગવાન એક પૂર્વ ભૂમિકા બાંધે છે. ફરી દેવી અને આસુરી સંપત્તિની પૂર્વ ભૂમિકા બાંધે છે. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આવું કેમ કરે છે? તો ભગવાન આગળ બતાવવાના છે. 6 શ્લોક. દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ. દ્વૌ ભૂત સર્ગૌ અસ્મિન લોકે. અસ્મિન લોકે, આ લોકમાં, દ્વૌ ભૂત સર્ગૌ, બે પ્રકારના પ્રાણીઓની સૃષ્ટિ થયેલી છે. ભૂત સર્ગ એટલે ભૂતોની સૃષ્ટિ. એનો અર્થ આ લોકમાં બે પ્રકારના લોકો રહેલા છે. કયા? દૈવ આસુર એવચ. દૈવ ભૂત સર્ગ, આસુર ભૂત સર્ગ. દૈવી પ્રાણીઓ, દૈવી લોકો અને આસુરી લોકો. આ બે પ્રકારના લોકોની આ લોકમાં થયેલી છે. એમાં જે દૈવી સંપત્તિવાન જે છે, દૈવી લોકો જે છે, ભગવાન કહેશે એવા પ્રાણીઓના લક્ષણો કે એવા પ્રાણીઓના સંદર્ભમાં દૈવો વિસ્તરસઃ પ્રોક્તઃ. દૈવી સંપત્તિ જે છે એના વિષયમાં વિસ્તારથી કહેવામાં આવ્યું. મેં એના સંદર્ભમાં વિસ્તારથી પ્રતિપાદન કર્યું. દૈવભૂત સર્ગ એટલે કે દૈવી સંપત્તિ લઈ અને ઉત્પન્ન થયેલા જે મનુષ્યો, પ્રાણીઓ જે છે એના લક્ષણોનું વિસ્તારથી નિરૂપણ મેં કર્યું. હવે હે પાર્થ, આસુરમ મેં શૃણુ. આસુરી જે
ભૂત સર્ગ જે છે કે આસુરી સંપત્તિથી યુક્ત લોકો જે છે એના વિષયમાં તું મારી પાસેથી સાંભળ. આવું ભગવાન એટલા માટે કહે છે કે આગળ દૈવી સંપત્તિ તો વિસ્તારથી કહી, પરંતુ આસુરી સંપત્તિ ભગવાને કેવી રીતે કહી છે બહુ સંક્ષેપમાં. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્ય અજ્ઞાનમ, આટલું જ આસુરી સંપત્તિ વિશે કહ્યું. અને ભગવાનને થયું કે આટલું પૂરતું નથી, આટલું કહું તો કંઈક ગડબડ થઈ જાય, અને એટલા માટે ભગવાન હજુ વિસ્તારથી આસુરી સંપત્તિને બતાવવા માંગે છે કે જેથી કરીને સાધક જરા પણ ગાફેલ ના રહે. આસુરી સંપત્તિને એ બરાબર ઓળખી જાય તો પછી હંમેશા એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. તો આસુરી સંપત્તિનું વિસ્તારથી વર્ણન કરવા માટે ભગવાન ઈચ્છે છે. માટે ભગવાને ફરી આ પ્રમાણે દૈવી અને આસુરી ભૂત સર્ગની ભૂમિકા આપી અને કહ્યું કે હું વિસ્તારથી કહું છું, એ તું મેં શૃણુ, મારી પાસેથી તું એ સાંભળ. તો આગળના શ્લોકથી ભગવાન આસુરી સંપત્તિને બતાવી રહેલા છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.